હિંમતનગર ખાતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભા અંગે જિલ્લા ભાજપ દ્વારા આયોજન માટે બેઠક યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિંમતનગર ખાતે લોકસભાના ઉમેદવારની જાહેર સભા અંગે આવવાના હોવાથી સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જાહેર સભા અંગેની જેની જવાબદારી જેને સોંપેલ છે તેઓની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ જવાબદાર હોદ્દેદારોને પોતાની કામગીરી કરવાની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે લોકસભા ચૂંટણીના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, સંયોજક જેડી પટેલ, મોદી સાહેબની સભાના ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રેવલ, લોકેશભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ મંડળોના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ બન્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં નિવૃત્ત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં નિવૃત્ત પોલીસ કર્મી અને પત્નીની ઘરમાં હત્યા થઈ હતી। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, જે અજાણ્યા વ્યક્તિઓએ તીક્ષ્ણ હથિયાર વડે પતિ પત્નીની હત્યા કરી હતી, જેથી આ સમગ્ર ઘટના બનતા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જેમાં એ ડિવિઝન, એલસીબી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આવતીકાલે ગુજરાતની સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠા ખાતે સભા સંબોધન છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદમાં આવેલ આમોદરા ગામની સીમમાં જંગી વિજય વિશ્વાસ સભા યોજાશે। આ સભા માટેની તમામ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી લેવામાં આવી છે। લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અનેક સભાઓ તેમજ અલગ અલગ પ્રકારના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા બેઠક પોતાના હસ્તક કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદી વિસ્તાર પાસે આવેલા આમોદરા ગામ ખાતે કરવામાં આવ્યું છે। આમોદરા ગામના સરકારી પડતર જગ્યા પર આ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। સભા મંડળ, તેજ પાર્કિંગ તેમજ તમામ પ્રકારની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ટોપી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યું છે। 1 લાખ કરતાં વધુ સંખ્યા સભા સત્રે આવવાની હોવાની લઈ 1 લાખ લોકોની બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકોને સંબોધન કરશે। સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। આવતીકાલે દેશના યશસ્વી નેતૃત્વ નેતા, અમારા સૌના આદર્શ નેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સાબરકાંઠાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે એક ભવ્ય સ્વાગત, ભવ્ય આવકાર અને ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। સુંદર મજાના ડોમ, હેલીપેડ અને તમામ વ્યવસ્થાઓ અને આવનાર સાબરકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની તૈયારીઓ કરવામાં આવી છે। આપણે આ સ્થળ પર જે ઊભા છીએ, આમોદરા ગામ, આ ભવ્ય આમોદરા ગામના પટાંગણમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આખું સાબરકાંઠા હિલોળો ચલ્યું છે અને સાબરકાંઠાના એક એક વ્યક્તિ, એક એક યુવાન નરેન્દ્રભાઈને સાંભળવા, જોવા
અને આવકાર માટે આતુર છે. કેટલા લોકોની બેઠક વ્યવસ્થા અને હેલિપેડ કેટલા બનાવવામાં આવ્યા છે? 4 હેલિપેડ છે અને 1 લાખથી વધુ લોકો આવતીકાલે આ ગ્રાઉન્ડ પર પધારશે.